હર હર મહાદેવ મિત્રો. તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પાર્વતીજીએ પૂછેલા 3 પ્રશ્નો, જેમાં છે પહેલો, માણસ સુખી અને ધનવાન કેવી રીતે બને? બીજું, દેવામાં ડૂબેલો માણસ દેવા મુક્ત કઈ રીતે થાય? અને ત્રીજું, લક્ષ્મીજી કેવી રીતે પ્રસન્ન થાય? આ 3 પ્રશ્નોના જવાબ જે શંકરજીએ પાર્વતીજીને આપ્યા હતા તે આજે આ વિડીયોની અંદર હું તમને કહીને સંભળાવીશ. એક વખત કૈલાસ પર્વત પર શંકરજી અને માતા પાર્વતી વચ્ચે અત્યંત ગુંજ સંવાદ થતો હતો. પાર્વતીજીએ એવા પ્રશ્નો પૂછ્યા જેનો જવાબ શંકરજીએ આપ્યો, જેનાથી જીવન બદલાઈ જાય. તો માણસ સુખી અને ધનવાન કેવી રીતે બને છે? માતા પાર્વતીજીએ નમ્રતાથી પૂછ્યું. ત્યારે પ્રભુ, માનવ કેટલીક કોશિશ કરતો હોય છે, છતાં ઘણા લોકો સુખી અને ધનવાન કેમ નથી થતા? ત્યારે શંકરજીએ સ્મિત કરીને કહે છે, હે પાર્વતી, માણસ ત્યારે સુખી બને જ્યારે તે પોતાનું ભાગ્ય નહીં પરંતુ પોતાનું કર્મ બદલે. એટલે કે શિવજી કહે છે, જે માણસ સવારના 1 કલાક પોતાના માટે કાઢે, ભક્તિ, પાઠ, સારા વિચાર, તેના જીવનમાં પ્રકાશ આવે છે. જે માણસ દોષ નહીં ઉપાય શોધે તે જ ધનવાન બને છે. જ્યાં માતા પિતા, અતિથિ અને ગરીબોનું માન હોય ત્યાં લક્ષ્મીજી પણ રહે છે. એક ગામમાં રઘુ નામનો ગરીબ માણસ રહેતો હતો. તે રાત દિવસ ભગવાન પાસે સંપત્તિ માગતો, પણ કંઈ મળતું ન હતું. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. તેમણે કહ્યું, રઘુ, તું દરરોજ ભગવાન પાસે માગે છે, પણ કદી ભગવાને આપેલું કામ તું કરે છે? આ સાંભળીને રઘુને સમજાયું. તે બીજા દિવસથી વહેલો ઉઠ્યો, મહેનત શરૂ કરી, ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું અને ઘરમાં વડીલોને ભાવ આપ્યો. થોડો સમય જતાં તેને કામ મળ્યું, વેપાર વધ્યો, ઘરમાં સુખ શાંતિ ભરાયું. આ છે શિવજીનો સિદ્ધાંત. કર્મ બદલાવશો તો જીવન બદલાશે. બીજો પ્રશ્ન, દેવામાં ડૂબેલો માણસ સાચી દિવ્યતા કેવી રીતે મેળવશે? આ રીતનું પાર્વતીજી પૂછે છે. પ્રભુ, ઘણા લોકો ભક્તિ કરે છે, મંદિરે જાય છે, પાઠ કરે છે, છતાં મનમાં શાંતિ કેમ નથી મળતી? ત્યારે શંકરજી જવાબ આપે છે, જ્યાં સુધી મનમાં અહંકાર અને લોભ દૂર નહીં થાય ત્યાં સુધી દેવ દર્શન પણ અધૂરા રહે છે. એટલે કે શિવજી કહે છે કે ભક્તિનો અર્થ માત્ર દેવની પરિક્રમા નહીં, ભક્તિ એ તો હૃદયની શુદ્ધિ છે. જ્યારે તું દરેક મનુષ્યમાં ભગવાનને જોતો શીખી જાય ત્યારે ભક્તિ પૂર્ણ થાય છે. એક ભક્ત દરરોજ શિવ મંદિરમાં જતો. તેને લાગતું કે તે બહુ મોટો ભક્ત છે. એક દિવસ શિવજીએ પરીક્ષા લીધી. મંદિરની બહાર એક ગરીબ બેઠો હતો. તેણે ભક્તોને પાણી માગ્યું, પણ ભક્ત બોલ્યો, હું પહેલાં ભગવાનને ભજું, પછી તને આપું. પણ તે જ દરવાજામાં ઘૂસ્યો ત્યારે તેને શિવલિંગ પર પાણી ચડાયેલું જ ન હતું. જ્યારે પણ ચડે પાણી પાછું નીચે આવે. પાણી પછી તેની આકાશવાણી થઈ, જે બહાર બેઠો છે એમાં હું જ બેઠો છું. સાચી ભક્તિ પહેલાં જીવની સેવામાં છે, પછી દેવાથી દેવોમાં. ત્યારથી ભક્તનું હૃદય બદલાઈ ગયું. શિવજી કહે છે, ભક્તિ એ હૃદયની શુદ્ધિ છે. જ્યાં હૃદય શુદ્ધ થાય ત્યાં શિવજી પ્રગટ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો, લક્ષ્મીજી કેવી રીતે પ્રસન્ન થાય છે? પાર્વતી માતા અંતમાં પૂછે છે, પ્રભુ, દરેક માનવ ઈચ્છે છે કે લક્ષ્મીજી તેના ઘરમાં સ્થિર રહે. તે કેવી રીતે શક્ય બને છે? ત્યારે શિવજી કહે છે, લક્ષ્મી ત્યાં જાય છે જ્યાં સત્ય, સેવા અને શુદ્ધતા વસે છે. એટલે શંકરજી સમજાવતા કહે છે,
સવારે ઘર શુદ્ધ હોય, લક્ષ્મી સૌથી પહેલાં ત્યાં પ્રવેશે છે. સ્ત્રીનો, માતા પિતા અને મહેમાનોનું માન લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. જ્યાં આળસ હોય ત્યાં લક્ષ્મી ટકતી નથી. જે વ્યક્તિ દાન કરે છે તેની પાસે લક્ષ્મી ઘણું બધું પાછું આપે છે. એક વેપારી દર વર્ષે વૃદ્ધાશ્રમમાં દાન કરતો હતો. એક વખતે તેણે વિચાર્યું કે આ વર્ષે તો વ્યવહાર ઓછો છે, ચાલો દાન ઓછું કરીએ. તે રાત્રે લક્ષ્મીજી સ્વપ્નમાં આવી અને કહ્યું, જ્યારે તારી પાસે ઓછું હતું ત્યારે તું વધારે આપતો હતો. હવે થોડું શું ઓછું થયું કે તું દાન ઓછું કરવા માગે છે? વેપારીને સમજાઈ ગયું કે દાન એ સંપત્તિનું દ્વાર છે અને બીજા જ દિવસે વેપારમાં વધારે પ્રગતિ થવા માંડી. શિવજી કહે છે, જે ઘરમાં સેવા, દાન અને શુદ્ધતા હોય તે ઘરમાં લક્ષ્મી ક્યારેય ખાલી હાથથી જતી નથી. આમ શિવજીના આ ત્રણેય ઉપદેશ જીવન બદલવાની શક્તિ ધરાવે છે. કર્મ બદલશો તો સુખ અને ધન મળશે. હૃદય શુદ્ધ કરશો તો ભગવાન દેખાશે. દાન અને સત્ય રાખશો તો લક્ષ્મીજી સ્થિર થશે. જેણે આ ત્રણ સત્યનો જીવનમાં અપનાવ્યા તેણે જીવનમાંથી અશાંતિ, ગરીબી અને ભય સદાય માટે દૂર થઈ જશે. આ રીતે લક્ષ્મીજીએ પૂછેલા 3 પ્રશ્નોનો જવાબ શંકરજીએ તેમના મુખેથી આપેલો છે. તમારા જીવનમાં આ નિયમો પાળશો તો જલ્દીથી આ 3 સવાલનો જવાબ તમને મળી જશે. તો મિત્રો, આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને આવા જ વિડીયો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું. ત્યાં સુધી કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં હર હર મહાદેવ. અને હા, અમારી ચેનલની અંદર તમને શિવપુરાણ, ભગવદ્ ગીતા તેમજ વાર તહેવારની વ્રત કથાઓ, તેના નિયમો તેમજ વ્રતની ઉજવણી કેવી રીતે કરવી, આ બધા જ વિડીયો અમારી ચેનલની અંદર તમને મળી જશે. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હા, નોટિફિકેશન માટે બેલ આઇકન પણ દબાવી દેજો. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ધન્યવાદ.